નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું આસ્મક એમસીએસ વાલા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે વાત કરવાના છે આપણે રાશન કાર્ડને લઈને એક નવી અપડેટ સામે આવી છે। 1 જૂનથી અનાજ વિતરણ નહીં કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કોનો દ્વારા દોસ્તો આ નિર્ણય લેવામાં આવ્યો છે? અત્યાર સુધી મિત્રો આપણે કહેતા હતા કે ડબલ અનાજ મળશે, અનાજ સાથે પૈસા મળશે, પરંતુ અચાનક રાશન શોપ ડીલરો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 તારીખથી અમે વિતરણ નહીં કરીએ, અનાજનું વિતરણ નહીં કરીએ। શું મુશ્કેલીઓ પડી રહી છે? આ મુશ્કેલીઓ સામે તેમને મિત્રો એક બેઠક યોજી અને બેઠક દ્વારા જે મુદ્દાઓમાં મુશ્કેલી પડી રહી તે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આટલા માટે સરકારને આ મુદ્દાઓ રજૂ કર્યા છે। જો આ મુદ્દાનું સોલ્યુશન નહીં કરવામાં આવે તો તે 1 જૂનથી અનાજનું વિતરણ નહીં કરે। કયા કયા મુદ્દાઓ છે તેની આપણે વાત કરીએ દોસ્તો। મુદ્દાઓ જાણી તમે ચોંકી જશો। ગુજરાતની રાશનની દુકાનોમાં 1 જૂનથી અનાજ વિતરણ નહીં કરવાનો દુકાનદારોએ લીધો છે મોટો નિર્ણય। ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા આજે એક બેઠક મળી હતી। એ બેઠકની અંદર સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 જૂનથી રાશન દુકાનોમાં અનાજ વિતરણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય તેની દોસ્તો આપણે વિડીયોના અંત સુધીમાં વાત કરવાના છે, તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। આ મુદ્દાઓની અંદર તમારો પણ સમાવેશ થઈ શકે છે। રાશન કાર્ડ દુકાનદારોને આજે મહત્વની બેઠક મળી હતી, જેની અંદર 1 જૂનથી રાશન કાર્ડ ધારકો છે નહીં કરે અનાજનું વિતરણ તેવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક પાર્ટી પ્લોટની અંદર આ બેઠક મળી હતી। આ બેઠકની અંદર રાશન કાર્ડ ધારકો હાજર રહ્યા હતા। રાશનના દુકાનદારો, દુકાન હોલ્ડરો છે તે હાજર રહ્યા હતા। આ બેઠકની અંદર દુકાનદારોની પડતી વિવિધ મુશ્કેલીઓને લઈને ચર્ચા થઈ હતી। મિત્રો, તેમને દરરોજ ગ્રાહકો સાથે માથાકૂટ થતી હોય છે રાશન શોપ ડીલરોને, તો આ માથાકૂટને મિટાવવા માટે તેમને એક બેઠક યોજી હતી અને બેઠકની અંદર ઘણા બધા પ્રશ્નો છે તે સરકાર સામે રજૂ કર્યા હતા। કયા કયા પ્રશ્નો છે તેની પણ આપણે વાત કરીએ દોસ્તો। બેઠક અંગે ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે। મિત્રો, કેવાયસી ને લઈને મોટો મુદ્દો હાલ જ્યારથી આવ્યો ત્યારથી ચર્ચામાં છે। આ મુદ્દો છે તે આપણા કેરોસીન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ છે પ્રહલાદ મોદી, તેમણે જણાવ્યું કે આ કેવાયસી ની પ્રક્રિયાની અંદર આપણું રાજ્ય છે તે નિષ્ફળ રહ્યું છે। રાજ્ય સરકારે ખોટા આંકડા જાહેર કરી દીધા છે। આધાર કાર્ડ અને મત ગણતરીની પ્રક્રિયા સરકાર જે રીતે કરે છે એ પ્રમાણે કેવાયસી પણ કરવું જોઈએ, જેથી છે આ જે કેવાયસી કરાવનાર લોકો છે તેમને થોડી સરળતા રહે। ઘરે ઘરે જઈને રાશન કાર્ડની કેવાયસી ની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવી જોઈએ। જે રીતે મતદાન હોય મિત્રો, ચૂંટણી આવવાની હોય ત્યારે જે મતદાનનું ફોર્મ સ્કૂલોની અંદર ભરવામાં આવે છે, તેવી રીતે કેવાયસી ના કોઈ મોટા કેમ્પ કરવામાં આવે અથવા તો કેવાયસી ની જે પ્રક્રિયા છે તે તમામ લોકોને આપી દેવામાં આવે છે, જેની અંદર મોટામાં મોટી તકલીફ ક્યાં પડે છે? કેમ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। તો ઘણા બધા મિત્રોનો આધાર કાર્ડ સાથે નંબર લિંક ન હોવાના કારણે હજુ સુધી કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરાવી શક્યા નથી। ત્યાર પછી આગળ જોઈએ તો એમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારનો વિભાગ ફક્ત છાપામાં જાહેરાત આપે છે એટલે અંશે યોગ્ય કહેવાય। દુકાનદારોને દબાણ કરવાથી કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય। તમે જેટલો પણ દબાણ કરો, પરંતુ ગ્રાહકોને અમુક એવા લોકો છે તેમને આ કેવાયસી ની પ્રક્રિયા ધ્યાનમાં આવતી નથી। અનાજ બંધ થઈ જવા છતાં હજુ સુધી કેવાયસી કરતા નથી અને રાશન શોપ ડીલરો પાસે જઈ અને તેની સાથે માથાકૂટ કરતા હોય છે કે અમને અનાજ કેમ નથી આપતા, અમારું અનાજ કેમ બંધ થયું છે। પરંતુ દોસ્તો, તમારે કેવાયસી કરવું પડશે। કેવાયસી પૂર્ણ કરેલું હશે તો તમને તમામ રાશન શોપ ડીલરો છે તે અનાજ આપશે। રાશન શોપ ડીલરોએ કહ્યું કે આના માટે અમે કોર્ટની અંદર જઈને લડવા પણ તૈયાર છીએ, પરંતુ ગ્રાહકો સાથે લડવું નથી। રાજ્ય સરકાર દ્વારા કેવાયસી ની પ્રક્રિયા 100% પૂર્ણ નહીં કરે તો અમે લોકો 1 જૂનથી અનાજ વિતરણ વ્યવસ્થા છે તે બંધ કરીશું, એવું આ મીટિંગની અંદર કહેવામાં આવ્યું હતું। દુકાનદારોને મળતા 20,000 રૂપિયા કમિશન, દુકાનદારોને દોસ્તો 20,000 રૂપિયા કમિશન આપવામાં આવે છે, એ પદ્ધતિ સરકાર બદલે તેવું પણ આ મીટિંગની અંદર કહેવામાં આવ્યું હતું। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે રાશન કાર્ડ દુકાનદારો છે તેમની રજૂઆતના મુદ્દા કયા કયા મુદ્દા હતા, કયા કયા મુદ્દાઓને લીધે આ મીટિંગ છે તે મેન બોલાવવાનું કારણ હતું। તો કે ઈ કેવાયસી ની પ્રક્રિયા ખૂબ અટપટી છે એવું આ લોકો કહી રહ્યા છે। પ્રક્રિયા માટે દુકાનદારે મહેનતાણું 5 રૂપિયા મળે છે,
એક કેવાયસી પ્રક્રિયા કરવાની દુકાનદારને 5 રૂપિયા આપવામાં આવે છે, તો અહીંયા 25 રૂપિયા કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા હતા. 6 મહિનાથી કેવાયસી કરે છે, પરંતુ હજુ સુધી વળતર અપાયું નથી. આ વળતર અમને વહેલી તકે આપો એવું પણ એ લોકો કહી રહ્યા છે. ત્યાર પછી સર્વરની કાયમી સમસ્યાનો નિકાલ કરવા માટે માંગ છે સર્વર, કેમ કે કોઈ પણ સમયે જાઓ સર્વર ડાઉન છે આવા પ્રશ્નો તમને સાંભળવા મળતા હોય છે. તો આ સર્વર છે તેનું કાયમી સોલ્યુશન કરવામાં આવે, કાયમી નિકાલ કરવામાં આવે તેવું પણ તેઓ માંગ કરી રહ્યા છે. ચોમાસામાં 2 મહિનાનો જથ્થો મિત્રો ડબલ જથ્થો લાવી વિતરણ પૂર્ણ કરવા દુકાનદારો જથ્થો ક્યાં રાખે તે એક મોટો પ્રશ્ન થયો છે. ઘણી જગ્યાએ ગામડાઓની અંદર આવા ગોડાઉન હોતા નથી, નાના નાના એવા ઘર હોય એની અંદર અનાજનું વિતરણ કરતા હોય છે. તો આ અનાજ વિતરણ કરવા માટે ડબલ જથ્થો આવે તો ક્યાં રાખવો એ પણ પ્રશ્ન થયો હતો. ત્યાર પછી 20,000 કમિશન સામાન્ય કહેવાય તે વધારવા માટે પણ રાશન ડીલરો માંગ કરી રહ્યા છે. કેવાયસી ની મુદત વધારવાની કરી માંગ. કેવાયસી કરવાથી જેનો અનાજનો પુરવઠો બંધ કરાયો છે તે તાત્કાલિક શરૂ કરવા માંગ કરી રહ્યા છે. ત્યાર પછી મેઇન મુદ્દો અહીંયા નાના બાળકો અને વૃદ્ધ છે તેમના અંગૂઠા અને જેનો ફોટો મેચ મિત્રો શહેરો મેચ કરે છે તે થતો નથી, એટલા માટે તેમનું કેવાયસી નથી થતું. તો આ કેવાયસી ની અંદર પડતી હાલાકી છે તે હાલાકી ન થાય, કેવાયસી માં રાહત આપવા માટે જથ્થો શરૂ કરી દેવામાં આવે તેવું પણ સરકારને સામે પ્રશ્ન થયો હતો. ત્યાર પછી વાત કરીએ તો રાશન દુકાનોમાં આવતા અનાજના જથ્થાની બોરીઓમાં જે ઘટ પડે છે તે દૂર કરી પૂરતો જથ્થો આપવા માંગ. અનાજ ઉપરથી આવે છે તેની અંદર બોરીઓની અંદર અમુક ટકા જે ઘટાડો થતો હોય આ પૂર્ણ કરી આપવા માંગ કરી હતી. ત્યાર પછી કોરોનાનો પણ એક પ્રશ્નનો અહીંયા નિકાલ થયો હતો. કોરોના જાહેર કરેલ છે, રાશન દુકાનો હતા તેને 25 લાખની સહાય પૂરી પાડવાની હતી, તે હજી સુધી પૂર્ણ થઈ નથી. તો તે વહેલી તકે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. તો દોસ્તો એક મીટિંગ મળી હતી, આ મીટિંગની અંદર એવો નિર્ણય લેવાયો કે જો આ પ્રશ્નનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો અમે લોકો 1 જૂનથી અનાજ વિતરણ કરશું નહીં. પરંતુ દોસ્તો અહીંયા જે કઈ નવો નિર્ણય આવે છે તેની માહિતી તમને ટૂંક સમયની અંદર અમે પહોંચાડતા રહીશું. તો દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ.